નમસ્કાર મિત્રો જો આ છે ઉપલેટાના રસ્તા, જાણે કે પેરિસના રસ્તા હોય. હા મિત્રો, આપણે પેરિસના રસ્તા નથી જોયા, પણ જે લોકોએ જોયા છે અને જે વાતો કરતા હતા એના હિસાબે એની વ્યાખ્યા પ્રમાણે કદાચ પેરિસના રસ્તા આવા હશે. મિત્રો, ઉપલેટાનો કોઈ પણ વિસ્તાર લઈ લો, નાના માનાની સોસાયટીથી માંડીને ઉપલેટાના જે મેન એરિયાના જે મેન રોડ છે, મેન રસ્તા છે, મેન બજાર છે, કોઈ પણ ગલી, કોઈ પણ રસ્તો તમે લઈ લો, ઉપલેટાનો એક પણ રસ્તો ખરેખર તો ચાલવાને લાયક પણ નથી, આટલા બધા ખરાબ છે. હા, એનું કારણ હમણાં અહીંયા અંડરગ્રાઉન્ડ ગટરની લાઈન, પાણીની લાઈન, ગેસની લાઈન, આ બધું કામ હાલે છે અને એ ગાંધીનગરની સંસ્થા દ્વારા હાલે છે. નગરપાલિકામાં આ વિશે રજૂઆત કરે તો એના સીધા નંબર પકડાવી દે છે, પણ કામ ચાલતું હોય ત્યારે રસ્તા ખરાબ હોય એ આપણે માનીએ, એમાં બે મત નથી. પણ કામ પૂરું થયા પછી જ્યાં જ્યાં નહેર ગારી હોય, જ્યાં ભૂંગરા રાખવા માટેની નહેર ગારી હોય અને પછી એના માટે જે વ્યવસ્થિત કામ કરવાનું હોય, મતલબ કે માટી કે જે કંઈ પાથરવાનું હોય એ પણ વ્યવસ્થિત નથી પાથર્યું અને એના કારણે જ આ રસ્તાની હાલત બગડી છે. જો મિત્રો, કામ કર્યા પછી જેમ તેમ તમે એના ઉપર કાંકરા નાખી દો, ધૂળ નાખી દો તો રસ્તાની હાલત ખરાબ જ થવાની છે. વ્યવસ્થિત લેવલ નથી કરતા તો રસ્તાની હાલત ખરાબ થવાની છે અને આ જવાબદારી જે તે કંપની, જે તે કોન્ટ્રાક્ટર હોય તેની હોય છે, રસ્તા વ્યવસ્થિત લેવલ કરવા માટે. પણ કોણ જાણે, અહીં તો કોઈ ભાવ પૂછતું જ નથી. નગરપાલિકા કોઈને કોઈ જવાબ દેતું નથી અને રસ્તાની હાલત જો તમે જુઓ જ છો, આ રસ્તા બધા વિસ્તારના આમાં આવરી લીધા છે. એક પણ રસ્તો સારો હોય એવો બતાવો. મિત્રો, ઉપલેટાની જનતાને ખરેખર ધન્યવાદ છે કે આ બધું સહન કરે છે અને ક્યારેય પણ રજૂઆત કરતી નથી અને કોઈ રજૂઆત કરે તો એને કોઈ સાથ સહકાર આપતું નથી. આવું બધું હાલે છે અને આ રસ્તાની હાલત આવી રીતે ખરાબ છે. જોઈએ હવે ક્યારે આ રસ્તાની હાલત સુધરે છે અને ક્યારે રસ્તા સારા બને છે અને ક્યારે ઉપલેટાની જનતા અવાજ ઉઠાવીને નગરપાલિકાને રજૂઆત કરવા જાય. ખરેખર તો ઘરેથી નીકળીને આ રજૂઆત કરવાની જરૂર છે, કારણ કે એક પણ ઘર એવું નહીં હોય કે જેને આ ખરાબ રસ્તાનો અનુભવ ન થયો હોય, છતાં આ બધું સહન થાય છે. મિત્રો જુઓ, આવા છે રસ્તા. જો તમને મારી આ વાત સાચી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો.